ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના નવનિર્મિત નૂતન ગેટનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોકદરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું તેમજ નવનિર્મિત પોલીસ ગેટનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડાના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચ એ ડિવિઝન સ્થિત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને લોકદરબારમાં ઉપસ્થિત વિવિધ વિસ્તારના રહીશો અને અગ્રણીઓએ ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે રજૂઆત કરી હતી। જિલ્લા પોલીસ વડાએ તમામની રજૂઆતોને ધ્યાને લઈ નિવારણ માટેની હૈયાધારણા આપી હતી। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે ત્યારે નોટ રીડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો। ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી। મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ, રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા। આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય, રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે। સાહેબ, ખાસ તો એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનના પીઆઈ સાહેબ સાથે સંકલન, નગરપાલિકા સાથે સંકલન કરે, કેમ કે અમે પણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે, પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, અધિકારીઓ છે, એમની સાથે સંકલન કરીને આપણને જે પણ શોપિંગ સેન્ટરના અંદર ટ્રાફિકની સમસ્યા માટે, પાર્કિંગની સમસ્યા માટે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે સાહેબ, એટલે નગરપાલિકાની મદદ લઈને જે હોકર ઝોન આપણે નગરપાલિકામાં ઠરાવ થયા છે, હજુ સુધી સાહેબ એની કામગીરી કંઈ થઈ નથી। પોલીસ ખાતામાંથી જ્યારે સુનભાઈ ચોકીમાં કેસ જતા હોય છે કે આપણે જ્યારે ફોન કરતા હોય છે તો આપણે એનું નિરાકરણ થતું હોય છે, પરંતુ સાહેબ એક રિક્વેસ્ટ હતી કે અહીંયા પહેલ પાસે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને કોન્વેન્ટ સ્કૂલ આવેલું છે, ત્યાં હજારો બાળકોની સંખ્યા ત્યાં ભણતર, તો સ્કૂલની જ્યારે સ્કૂલની છુટ્ટી થાય એ દરમિયાન ત્યાં આગળ જે વાહનો મૂકવા આવે ને એ રોડ પર પાસ થાય, રોડ પર પાસ થવાથી બહુ ભયંકર ટ્રાફિક થાય અને ત્યાં આગળ ઘણા વખત એવું બને કે આકસ્મિક બને એટલી ઉતાવળ છે કે ના પૂછો વાત। મને જો અહીંયાથી રસ્તો મળી જાય ને તો મારી ગાડી અહીંયાથી કૂદાવું, મારે આમ ફરીને જવું જ નથી। આ માનસિકતા છે આપણે, આ માનસિકતા ચેન્જ કરવી પડશે જેથી કરીને અકસ્માતો બચે।